ચાલો આમ વહી જાઓ બધા, થોડાક જ આ બધા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને અમાર તો રાતનો 1 વાગ્યાથી 12:30 રાતના 12:30 વરસાદ ચાલુ થયો છે. કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. એટલે અને આજે અમારે આશ્રમની દીકરી વેદાંશી ને એનો જન્મદિવસ છે. તો વેદાંશી, તાર પપ્પાનો ફોન આવ્યો હતો જે જમવું એ બધું જમાડજો. એટલે આજે મસ્ત મસ્ત કાં જમવા. તો આજે વેદાંશીના જન્મદિવસ નિમિત્તે કેક અને પછી પ્રસાદમાં કેટલું બધું કાં. લે હાલો ચાલુ કરો. ઊભી તો રે માતા. ઊંચો તો જો. હેપી બર્થડે વેદાંશી. તે ભગવાનને શું પ્રાર્થના કરી? કે કઈ રીતે ભગવાનને પ્રાર્થના શું કઈ રીતે બોલ? તું પાછું ઝીણું ઝીણું બોલીશ તો હું નહીં સાંભળું. આખા આશ્રમમાં ધીમું કોઈ બોલતી હોય ને તો વેદાંશી કેમ બોલે? આમ નહીં એવું ભલે જોશથી બોલજે, કોઈ જિંદગીમાં સાંભળશે નહીં તારું. આપણી ભૂલ થઈ ગઈ હોય તો એ જોશથી બોલવાનું. શું કરવાનું? ગુંગણા ગણિત કોઈ નહીં સાંભળે. ધીરે ધીરે હો. શું કીધું તે ભગવાનને? મોટી થઈને ઘણી ઘણી ગરીબોની સેવા કરી. એવું કીધું. પછી બીજું? દેશની સેવા નહીં હોતા, ગરીબની સેવા કરવાની, પણ અન્યાય થતો હોય ન્યાય આપણે દેશ સેવા કરવાની, કોકને સાથ આપવાનો, સહકાર આપવાનો, હે એવું બધું કરવાનું. એવું નથી થતું કઈ કે બોર્ડર ઉપર સેવા કરવા જાવ? એવું કોને થાય? કોઈને થાય છે? તને થાય છે? પણ તું તો આશ્રમ ગઈઢિયામાં સેવા કરીશ. ચાલો હેપી બર્થડે વેદાંશી. અને આજે હાલો જમવાનું ચાલુ કરો. વ્યવસ્થિત પ્લેટ તૈયાર કરીને આવજો. આજે કઈ મીઠાઈ છે? મેં મીઠાઈ પહેલી વાર સાંભળી. કઈ છે? ચોકલેટ, મોતી ચોકલેટ. હા, મોતી ચોકલેટ એવી મીઠાઈ છે. આની મંદિરે જ બનાવડાવીશ. મોતી ચોકલેટ કેક અત્યારે, કેક પછી જમી લે પછી કેક સાથોસાથ દઈ દેવો બધાને. હા તો વાંધો નહીં. આજે અમારે વેદાંશીના જન્મદિવસ નિમિત્તે પરોઠા છે, પુલાવ છે, પંજાબી શાક છે, ચાઇનીઝ ભેળ છે, પછી મોતી ચોકલેટ છે અને પાપડ છે. આજે અમારે વેદાંશીના પપ્પાનો ફોન આવ્યો, બેન જે જમવું હોય બધું જમાડી દેજો. વરસાદ તો બહુ જ છે. રાતનો ચાલુ છે, રાતના 12 વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે જે દીકરીઓને જમવું હતું ને એ જ બધું જમાડ્યું. વરસાદ ચાલુ છે, કન્ટિન્યુ ચાલુ છે. ઈ કેક પછી દઈ દેજે બધાને, નહીં તો પાપડ હવાઈ જાય. ઈ કેક લઈને ખાહે સાથે. બધા પ્લેટમાં શું છે? પંજાબી શાક, મોતી ચોકલેટ, પુલાવ, પાપડ ને આ મોતી ચોકલેટ મીઠાઈ, મોતી ચોકલેટ મીઠાઈ હો.
મોતી ઊભો તો રે મોતી ચોકલેટ મીઠાઈ, પછી પંજાબી શાક, ચાઇનીઝ ભેળ, પુલાવ, પાપડ અને પરોઠા. મોજે દરિયા કા લાય તો તું. વરસાદ જોરદાર છે ને, જો જમવાનુંય જોરદાર છે, આવી જાજો. ચાઇનીઝ ભેળ છે, પુલાવ છે, પાપડ છે, પરોઠા છે, પંજાબી શાક છે, પનીર ભુરજી અને આને નામે ભૂલાઈ જાય છો, મોતી ચોકલેટ, મોતી ચોકલેટ. મીઠાઈનું નામ ચોકલેટ મોતી એવું લખેલું કંઈક હતું, મોતી ચોકલેટ. જય સ્વામિનારાયણ બધા. તો આજ થેન્ક યુ કોને કહેવાનું? આજનો પ્રસાદ કોના તરફથી? ડોબરિયા ઘનશ્યામભાઈ કા વેદાંતસિંહ પપ્પાના. હાલો ચાલુ કરો ભગવાન જય બોલો. હાલો તમે આને થઈ ગઈ. દાતાશ્રી કોણ છે? તો જોશથી થેન્ક યુ કહી દો. વેદાંતસિંહ થેન્ક યુ કહી દો. વેદાંતસિંહ આવીને તૈયાર કા મને ફોન કરી દો ને મને નથી હોરવતું, મારે નથી હોરવતું કા. અને હવે ઘરે જવું ને જવું એમ થોડું કાલે જવું તો પડે ને. અને તું જોશથી બોલજે. અમારા આશ્રમમાં ધીમું બોલતી હોય ને તો વેદાંતસિંહ સાવ ધીમું આમ એમ થોડુંક બોલતી જાજે, કોઈ સાંભળશે નહીં હો. આજ બર્થડે ના દિવસે નીમ લેજે. આમ જો ભગવાન હજી ગાજે જ છે. આજ ભગવાન કહેવાય ને હે. તમે મોટર ચાલુ કરજો જી સવારથી સાંજ સુધી ચાલુ ને ચાલુ રહે તો આટલું પાણી આવે એ પછી લાઇટ કા ભરી જાય ને કા મોટર ભરી જાય, લાઇટ બંધ થઈ જાય. પણ આ ભગવાનના જો ભગવાનનું પાણી જો બંધ છે. રાતનું 12:30 વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુ, આમને આમ છે બંધ. તો કોણ મોકલે? પછી ઠંડી કોણ મોકલે? પછી તડકો બહુ લાગતો ગરમી થતી આપણે એમ કેતા ને હવે વરસાદ દ્યો ભગવાન તડકો, તો કોણ મોકલતું? હે તો આપણે ભણી ગણીને આમ બહુ મોટા થઈ જાય ને, બહુ થોડુંક વધારે પડતું નોલેજ આવી જાય ને, તો એમ નહીં કહેવાનું કે ભગવાન કાંઈ ન હોય એમ. એવી ફિલોસોફી નહીં કરવાની. કોણ કરે છે આ બધું? કોઈ એક શક્તિ છે કે જે આ બધી આખી સૃષ્ટિને ચલાવે છે, એના થકી આપણે જીવી છીએ. એને આપણા પ્રારબ્ધમાં હોય ને આપણને મળવાનું જ છે. કોઈની ઈર્ષા કરે કે કોઈની વેર ઝેર રાખે, કોઈના પ્રારબ્ધનું આપણામાં આવી નથી જવાનું ને આપણું કોઈનામાં વહી નથી જવાનું. આટલું યાદ રાખવાનું જિંદગીમાં. ગમે એવા થાય અને એક છે ને કહેતો તો ને કહેતી હતી પંચાયત મૂકી દેવાની હો, કરવાની જ નહીં. જે કરીને એ ખુલ્લે આમ જ કરવાનું. છત્રાએ ચોરી છુપીથી કરો ને એક દી પકડાઈ જ જાય. ગમે એવા આમ હોય ને તો એક દી પકડાઈ જ જાય. એના કેમેરા બહુ મોટા છે ભગવાનના. કોના? આપણને એમ થાય કે શું ખબર પડશે એને, શું ખબર પડશે એને, શું ખબર પડશે. ના એને બધી ખબર પડે. એને ભગવાનને ખબર પડે ને એવી કોઈને ન પડે. કદાચ આપણને એમ થાય કે હું વેદાંતસિંહથી કંઈક છૂપું કરું તો દીપાલીને કે નહીં ખબર પડે, પણ એક દી તો પડી જ જવાની. આજ નહીં તો કાલ પડી જ જવાની છે, તો હું કામ છૂપું રાખવું જોઈએ? સાચે સાચું કહેવામાં શું જાય? એટલે નિયમ આવો રાખવાનો જિંદગીમાં હો.
હા, વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે. એટલે જ કહું છું ને, કેવો ભગવાન વરસાદ મોકલે વિચારો. કે સતત ને સતત વરસાદ ભગવાનનો ચાલુ ને ચાલુ છે. એને આપવો છે એટલે ચાલુ છે. ન આપવો હોય તો એ નોય આપે. અને ટાઈમે ટાઈમે શિયાળો આવે, ચોમાસું આવે, ઉનાળો આવે, ટાઈમે ટાઈમે એને કેટલી ખબર છે વિચારો. પણ માણસ જ અહંકારમાં નાચે છે કે મને જ બધી ખબર પડે, બીજાને કોઈને પડતી જ નથી. એટલે એના કેમેરા બહુ મોટા છે. એનાથી થોડુંક બીને રહેજો. એનાથી થોડુંક બીને રહેજો બસ. બીજાથી કોઈ નો બીતકાય નહીં, પણ એને એ બહુ મોટો છે, બહુ બહુ. સૌરાષ્ટ્ર બાજુ ધક્કો મારો આવશે, બધે આવશે, તમે જોજો ને. આ અત્યારે તો એટલી વીજળી ને એવું બધું થાય છે, તો આવશે, બધી જગ્યાએ આવશે, તમે જોજો. અને ભગવાનને પ્રાર્થના કરી કે ઘણી જગ્યાએ આપણે જોયું કે સુરત બાજુ ને વલસાડ બાજુ ને કે સ્કૂલોમાં ને ઘરમાં ને બધે પાણી કરી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો ભગવાનને કંઈ ન્યા ખમૈયા કરો વરસાદના, અને હવે બીજે આપો. પણ આપણું તો કંઈ પ્રભુ પાસે ચાલવાનું નથી. આપણે એક પ્રાર્થના કરી, કદાચ પ્રાર્થનાથી પ્રારબ્ધ તળી જતું હોય. અને ક્યારેક છે ને કે સૂકા પાછળ લીલુંય બળે. એટલે બીજાનું કરેલું હોય ને તો બીજા બધાને ભોગવવાનું આવતું હોય છે. એટલે જ કહી કે ખોટા અહંકારમાં નાચતા નહીં, ખોટા અહંકારમાં કોઈ દી નાચતા નહીં. તમને જે પદ પ્રતિષ્ઠા જે મળ્યું હોય ને, એનો સાચી રીતના જીવ કોઈ હોય, માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, એની પર દયા ભાવ પ્રેમ રાખી અને જીવન જીવજો. મારું તો આટલું જ કહેવાનું થાય છે. તમારે જામનગર વરસાદ નથી? આવશે, આવશે બધા. ભગવાનને બધી ખબર હોય કે ક્યારે કોને શું આપવું ને, એને બધી ખબર હોય. ભાગ્ય પહેલાં કોઈ દિવસ કોઈને કાંઈ મળતું જ નથી, આટલું યાદ રાખવાનું. અને કર્મના લેણ દેણ હિસાબે જ બધું મળે છે. માણસને એમ થાય કે હું આમ કરી લઉં, આમ કરી લઉં. ના ના, એ પ્રભુ આપે ત્યારે જ બધું થાય. હોય તોય લઈ લે, ન હોય તો અચાનક થઈ જાય. ચાલો તમે જમવા માંડો. બોલ લીધી જઈ? હા, તો જમવા માંડો. ભજીયા બનાવશું. આજે આ જમણવાર ફૂલ ડીશ હતી એટલે આજે બનાવ્યું. પછી હજી તો કાલે જમણવાર આવ્યો કવિતાબેન સાથે લંડનથી. જમણવારમાં આવ્યા છે પ્રેમેટ, અને મંદિર બનવામાં આવ્યું છે. એટલે હજી એનોય જમણવાર બાકી છે. તેના ભજીયા બનાવી નાખશું. કા બેન, ખૂબ સરસ વાત છે. ના ભાઈ, આપણે શું વાત કરી, ભગવાન બોલાવે એ બોલી છે. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. બહુ એટલે બહુ સતત વરસાદ સતત. આજ તો લાઇટ વહી ગઈ હતી સવારે 6:30 વાગ્યાની, તો 4:30 4:30 આવી લાઇટ. હા, સત્યની કદર નથી, સાચી વાત છે ભૂમિબેન. પણ છેલ્લે સત્યની જીત થાય, કાંઈ વાંધો નહીં. સત્યને પાળવા માટે ને આખા ટોળા ભેગા થઈ જતા હોય, પણ છેલ્લે સત્યની જ જય થાય, ભલે ને કષ્ટી પડતી. અને ટોળા ભેગા થઈને આપણા વિરુદ્ધ છાનમુના બધા એકાબીજા મળવા લાગે ને, એટલે સમજી લેવાનું કે આપણી જીત હવે થઈ જશે. કાંઈ ફેર ન પડે. વરસાદ બહુ જ છે. વરસાદ બહુ જ છે, કન્ટિન્યુ ચાલુ છે વરસાદ. એટલે તો ભગવાનને કહી કે અહીંયા વરસાદ છે તો વાંધો નહીં, પણ જ્યાં બહુ વધારે વરસાદ પડે છે ને, ભગવાનને કહી ત્યાં આવે ખમૈયા કરીને બીજે આપો, જ્યાં નથી ત્યાં. તમારે ઓછો છે. માવાણી ગીતાબેન, આવશે. ભગવાન ઉપર ભરોસો રાખો ભૂમિબેન. 100% સાચી વાત છે. હંમેશા છે ને ભગવાન ઉપર ભરોસો રાખવાનો, પાગલની જેવો રાખવાનો. ભગવાન માટે તો આમ ગાંડાની જેમ ભરોસો રાખવાનો, પાગલ થઈ જવાનું પ્રભુ માટે. કે એ જે કરતો હશે એ બરોબર જ કરતો હશે.
આજનું મેનુ તો જમવાનું બહુ બધું છે. પનીર ભુરજી છે, પછી પરોઠા છે, ચાઇનીઝ ભેળ છે, પાપડ છે, પછી અને શું કહેવાય મોતી ચોકલેટ છે, એવી મીઠાઈ છે મોતી ચોકલેટ એમ, અને પુલાવ છે, ફૂલ ડીશ છે. ના, સુરત જેટલો વરસાદ નથી. માવાણી ગીતાબેન, સાચી વાત છે. એટલે આજ તો બહુ બધું જમવાનું છે. અમારે વેદાંશીના પપ્પાએ જમવાનું કીધું કામ મસ્ત બનાવજો. તો છોકરીઓને જ પૂછ્યું શું જમવું છે. કોમલબેન, આશા દીદી, મારી દીકરી કૃષ્ણા 8 યર્સની છે. તમારો વિડીયો જોવે બહુ જ ગમે છે. થેન્ક યુ. એમને પણ હેપી બર્થડે અને થેન્ક યુ. મને તમે બધા બહુ ગમો છો. આટલી બધી લાગણી ભાવ પ્રેમ આપો છો ને એટલે આમ એવું ન લાગે ક્યારે હું એકલી છું એવું. નિલેશભાઈ ડોગરિયા, જય સ્વામિનારાયણ ભાઈ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બાબુભાઈ, ખૂબ સરસ જમવાનું. ભગવાન જમાડે છે ને અમે બધા જમી છીએ બસ. ધર્મેશભાઈ સોજિત્રા, કેમ છો? મજામાં, એકદમ મજામાં. ભગવાનની ઈચ્છા મુજબ થતું હોય. ધર્મેશ રૈયાણી, જય સ્વામિનારાયણ. બાબુભાઈ અગ્રાવત, મોજ મોજ. હા ભાઈ, મોજ મોજ જ છે હો ભાઈ. આવો તમે બધા. ઘણું મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય. રઘુવીર રીજે રાજડા, નવખંડ લીલા થાય. એ સાચી જ વાત છે ને. એકવાર તો ધોરાજીમાં આવો, ચોક્કસ આવીશ. બહુ બધે મળવા જવાની ઈચ્છા જ છે, પણ માર્ચ પછી સેવામાં જ નીકળી જવું છે. વાતું નહીં, માર્ચ પછી નીકળી જ જવું છે. રોજે એક સિટી, એક એવો ગામ, એક એવો સ્લમ વિસ્તાર હોય ત્યાં બાળકોને જમાડવા માટે નીકળી જ જવું છે. ચોક્કસ, એ ફાઇનલ જ છે. સંજયભાઈ અકબરી, જય સ્વામિનારાયણ. વરસાદ બહુ છે. હેમરાજભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. તો તમારે ભજીયા ખાવા છે એમ વરસાદના? હે, જમણવાર બાકી જ છે હજી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મનોજભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. કંચનબેન અઘેરા, જય સ્વામિનારાયણ. અનિલભાઈ, બેન નંબર તમારી સાથે જ છીએ અમે બધાય. અમારી બેન આવી રીતના સાથે હોય તો અમને બહુ આનંદ થાય. થેન્ક યુ ભાઈ. પ્રવીણભાઈ, મારું મજામાં ના એકદમ મજામાં. તમે બધા કેમ છો? અમારે તો અહીંયા શું હોય રોજે? એટલે અમારા અહીં રોજે મોજ જ હોય. ઋષિભાઈ, આપણે ઋષિભાઈ સાથે બોલવાનું નથી. આપણે કીટા, ઋષિભાઈ સાથે અમારે કીટા છે ભાઈ. અમારે તમને જવાબ નથી દેવો ને અમારે તમારી સાથે બોલવાનું થતું જ નથી. આપણને કેટલો ટાઈમથી પીઝા ખવડાવવા આવવાના હતા ખબર ને? રક્ષાબંધને તારે રાખડી બાંધી હતી, પછી કઈ બેન યાદ આવ્યા નથી. એટલે અમારે કીટા જ કરી નાખવી. ભાભીને કેવું હોય કહી દેજો ઘેર જઈ. જય સ્વામિનારાયણ બધાને. પુષ્પાબેન, જય સ્વામિનારાયણ બેન. આવું જ છું હમણાં થોડા દિવસમાં લંડન બધાને મળવા. બહુ બધાને મેસેજ આવી ગયા છે કે અમારે ઘેર આવવાનું છે, અમારે ઘેર આવવાનું. એટલે બધાને મળવા આવીશ. બધાને મળવા આવીશ. ભલે ત્યાંથી 3-4 કલાક થાય છે ને દૂર, ત્યાંય આવવાની જ છું. અત્યારે ને હવે તો હું મેનુ બોલીને થાકી ગઈ. અનિલભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, તમારી રીતે એની ટાઈમ. કાનાને મજા પડી ગઈ. કાના પંજાબી શાક હોય એટલે જો મોઢું તો બહુ મોટું થઈ જાય. પણ થોડુંક કા નો ભાવે કાના. કાના
થોડુંક ન ભાવે ને, ડુંગળી હોય તો બહુ મજા આવે એમ ને. હવે જાવા દે. તારે શેનું નીમ લેવાનું? આ બધા નીમ લેવાના, છાસનું નીમ લેવાના. શેનું શેનું તમે બધા નીમ લેવાના? શેરડી, રીંગણા, મૂળા, જામફળ, છાસ અને પછી લસણ ડુંગળી. એ તો આ બે ત્રણ તો જમતા જ નથી, પણ આ જે જમે ઈ બંધ. તમે તમારા મનથી લેવાના? કોણે કીધું તમને લેવાનું? હાલ પુડલા ખાવા સમાધાન કરી નાખી. ઋષિભાઈ કે પુડલા ખવડાવી સમાધાન કરી નાખી. આમ મૈકા વાળાને બોલાવીને આવવાના, એમ સમાધાન ન થાય. મોરબી આવો ત્યારે અમારે ઘેર આવજો. ચોક્કસ આવીશ બેન, ચોક્કસ. તમે ખૂબ આગળ વધો એ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના. તમારે બધાને આગળ વધવા, અહીં સેવામાં સાથ દેવા આવવું પડશે ને. હરેશભાઈ આવી ગયા પાછા લંડન કે હજી આમ યાત્રા પર છો મેરેજમાં? યોગેશભાઈ જય સ્વામિનારાયણ. મારી ભાખરી બની તો ભલે. મારે ક્યારે આવું જમવાનું ન હોય કાંઈ, મારું બને અલગ. ગમે તે બને તો મારું તો કાં ખીચડી બને ને કાં ભાખરી બને ને કાં બાજરાનો રોટલો બને. મને બહુ ઓછું આવું બધું. છોકરીઓ જમતી છે, હું ક્યારેક જમીશ, કોઈ દી નહીં જમી. આ છોકરીઓ સાક્ષી. અને કોઈએ કાંઈ મોકલું હોય છે તો મેં ખાધું છે તમારું કોઈ દી કાંઈ? હે મન જ ન થાય ક્યારે રે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો વેદાંશી, ભણી ગણીને ખૂબ આગળ વધવાનું, તારા પપ્પાનું નામ રોશન કરવાનું હો, અને ખૂબ ભણવાનું અને જોશથી બોલવાનું. શું કીધું? હું બેઠી હું, કંઈ કોઈ કહેતો હો, પણ જોશથી બોલવાનું. આપણો વાંક ન હોય ને તો એક વાર કહેવાનું, બે વાર કહેવાનું, ત્રીજી વાર દે ધનાધન હું બેઠી હું તમતાર. પણ આપણે ક્યાંય ખોટા ફોલ્ટમાં ન હોવા જોઈએ. હા બસ. અને જોશથી બોલવાનું, એવું નીમ લેજો આજથી. આ છોકરીઓ વાત કરી, મારી યાર વાત કરીને તો થોડુંક જોશથી બોલવાનું. મારે 3 વાર કેવું પડે, તું જોશથી બોલ ને, જોશથી બોલ ને. એટલું ધીમે બોલે, એટલું. તાર મમ્મી ધીમે બોલતા તાર પપ્પા? કોઈ નહીં તો તું ડાઈ થઈ એમ. જય શ્રી કૃષ્ણ. એક મીઠાઈ ચાખજો, જન્મદિવસ હોવાથી. મને તો ભાવશે કે શું થાય? મને બહુ ટેવ જ નથી. જોશું હાલો ને. કા ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમને એમ થાય કે અમારો બર્થડે છે, એનિવર્સરી છે, શુભ અશુભ પ્રસંગ છે ને દીકરીઓને જમાડવી છે, તો ચોક્કસ મારો કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 981719 923. 981719 એટલે તમારે કાલ તો બર્ગર ખાવાનું. કાલે તમારે બર્ગર છે, બર્ગર ને ચીપ્સ ને આખો કોમ્બો આવે ને. મેં જ ઓર્ડર દીધો, મને જ અત્યારે યાદ આવ્યું. કાલે તમારે રાજકોટવાળા તરફથી છે જમણવાર. કાલે તમારે એ જમવાનું. એટલે આપણે ભજીયા બનાવશું સોમવારે, રવિવારે ને શનિવારે એકાદશી છે. એટલે કાલે તો તમારે બર્ગર ને એ બધું. કોને બર્ગર ખાધી નથી કઈ? આ કોઈએ નથી ખાધી ને? સારું, તમને ખાવા કાલે મળશે હો.
આ નથી ખાધી, મને યાદ છે એટલે મેં તો ખવડાવી. તબિયત સારી છે, કાંઈ વાંધો નથી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જો લાઈટે વહી ગઈ. ઓલી ઇન્વર્ટર તો ચાલુ કર, ઇન્વર્ટર ચાલુ કર. વરસાદ છે, વરસાદ છે. ઓલી કર નાખી હોત તો હું પિન કાઢવી પડશે. તો રહેવા દે, અત્યારે રહેવા દે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને બધાને શુભ રાત્રિ.